कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नारायण समारंभ शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यन्ता वंदे गुरु परंपरा। आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादे धरो, पधारो पवन कुमार। बोले सियावर रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, उमापति महादेव की जय। बे घड़ी हरिनाम संकीर्तन करी અને આજના અંતિમ દિવસની કથાની અંદર પ્રવેશ કરીએ। હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ। હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ। હરે કૃષ્ણ હરે રામ राधे गोविंद। हरे कृष्ण हरे राम 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 राधे गोविंद। ओ हरे कृष्ण हरे राम राधे गोविंद। ओ हरे कृष्ण हरे राम राधे गोविंद। हरे कृष्ण हरे राम राधे गोविंद। हरे कृष्ण हरे राम राधे गोविंद। राधे कृष्ण हरे राम राधे गोविंद। हरे कृष्ण हरे राम राधे गोविंद। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। ओ श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। हरे कृष्ण हरे राम राधे गोविंद। 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 हरे 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 कृष्ण
Hare Radhe Govinda Hare Krishna Radhe Govinda Hare Radhe Govinda Radhe Govinda Hare Krishna Radhe Govinda Radhe Krishna Radhe Govinda Radhe Govinda Radhe Govinda Hare Krishna Hare Ram Radhe Govinda Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwara Gurur Sakshat Parabrahma Tasmai Shri Guruve Namaha. બે ઘડી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. છેલ્લી ક્ષણ છે ને છેલ્લો દિવસ છે. જો પરીક્ષિત ભાગ્યશાળી હતો કે એને ખબર હતું કે મારું મોત 7મા દિવસે છે અને આપણને ખબર નથી કે આપણું મોત કેદી છે. આજ છેલ્લો દિવસ છે. કદાચ ઠાકોરજી આગળ કથા સંભળાવે કે કરાવે એની કાંઈ ખબર નથી. કદાચ હું એમ કહું કે આયોજન કરીને બેસીશ, કાલ સવારે શું થવાનું છે એની ખબર નથી. એટલે આજ બેઠા છીએ અને અંતિમ દિવસ છે તો હરિનું ભજન કરી લઈ. કદાચ ફરી પાછું આપણાથી થાય કે ન થાય. કરારવિંદે નપદારવિંદં મુખારવિંદે વિનિવેશયંતં વાતસ્ય પત્રસ્ય પુટે શયાનૌ બાલૌ મુકુંદૌ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પિબસ્વામૃતમે તદેવૌ ગોવિંદ દામોદર માધવેતિ. વિકરે તુ કામા કિલ ગોપ કલ્ના મોરારી પાદા પિત ચેત વૃત્તે. દધિયાદિકં હવસાદ મોચૌ ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગો પવદો કદમ વા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ. સુખં શયાના નિલયે નિજેપે નામાનિ વિષ્ણુ પ્રવદંતિ મૃત્યા. તે નિષ્ઠિतं तं મયતાં વ્રજન્તે ગોવિંદ દામોદર માધવેતિ. જીહવે સદેવં ભજ સુંદરાણે નામાનિ કૃષ્ણ શ્યમનોહરાણે. સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં. દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ. જીહવે રસગ્ને મધુરં પ્રિયંત્વા
सत्यं हि तत्त्वं परमं वदामि आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदरमाधवेति त्वमेव याचे मम देहि जीवे समागते ददरे कृतन्ते वक्तव्यमेवो मधुरं सुभक्त्वा गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे विवस्वा मृतमेतदेवो गोविन्द दामोदर माधवेति श्री गोविंद दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति बोलिए द्वारिका धीश की जय भागवत भगवान की जय। ગઈકાલની કથાની અંદર ભગવાનના રૂકમણીજી સાથે વિવાહ થયા. આપણે પણ અહીંયા વિવાહ કર્યા. ભગવાને રૂકમણીજીનું હરણ કર્યું એટલે એનો ભાઈ રૂકમી છે ક્રોધે ભરાયો. બંને વચ્ચે લડાઈ થઈ અને પરિણામે ભગવાન જ્યાં મારવા જતા હતા ત્યારે રૂકમણીજીએ રોક્યા અને મુક્ત કરવા વિનંતી કરી. ત્યારે એનું મુંડન કરાવી દાઢી મૂછ કાપી અને છોડી મૂક્યો. જુઓ, ભગવાન શિક્ષા કરે ને તો કેવી કરે ખબર? એ ફડાકો મારે ને તો દેખાય નહીં. આપણે કોઈને બોલી હગીએ, કહી શકીએ, પણ ઈશ્વર જે ફડાકો મારે ને એ નથી દેખાતો કે નથી કોઈને કહી હગાય. તમે ને હું કદાચ કોઈને કહી શકીએ કે ભાઈ મને આ તકલીફ છે, કે કોઈ ભાઈ સાથે માથાકૂટ થઈ હોય તો એકાદ બે ઢોલ મારી આપણે. એટલે જ આપણે કહીએ છીએ ને કે ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી, પડે ત્યારે ખબર પડે. શું કામ? તો કે ઈ મારે ખરા પણ મરવા ન દે. વાત ત્યાં આપણે માથાકૂટ થાય એટલે બહુમાં બહુ એકાદ બે છરીના ઘા ઝીકી દે, પણ ઈશ્વર મારતો નથી ને મારે છે તો મરવા પણ દેતો નથી. એટલે ભગવાને શું કર્યું તો કે મુંડન કરાવીને પુરુષનું સામર્થ્ય છે ને એની દાઢી મૂછ અને માથાના વાળમાં છે. જેમ અસ્વસ્થામાં ને મણી લઈને છોડી દીધો તો એની શિખા કાપી નાખી એટલે બ્રહ્મત્વ વયું ગયું. એમ પુરુષ છે એની મર્યાદા છે, એની મૂછે શોભે. એમાં ક્ષત્રિય હોય મૂછ ઉપર તાવ દે. આ ક્ષત્રિય હતો એટલે પેલા જ મૂછ મુંડાવી દીધી. પછી તો કે દાઢી વહી ગઈ, માથાના વાળ વયા ગયા. પછી ઠાકોરજીએ વિધિસર લગ્ન કર્યા. ક્યાં? તો કે ઘેડ, માધવપુર ઘેડ, જ્યાં આજની તારીખે પણ ઠાકોરજીના વિવાહનો પ્રસંગ ભવ્યાથી ભવ્ય ઉજવાય છે. ઘણા લોકો દર્શને ગયા હશે. ત્યારબાદ ભગવાને અષ્ટપટરાણીઓ સાથે વિવાહ કર્યા. એમાંથી એક કથા છે જાંબુવતી, જે જાંબુવાનની પુત્રી હતી. એ મણી માટેની કથા છે, જે જાંબુવાન લઈ ગયો હતો અને ભગવાને એ મણી લઈ જાંબુવતી સાથે વિવાહ કર્યા. એ જાંબુવાનની ગુફા ક્યાં છે? પોરબંદર પાસે ભાણવડ છે. ભાણવડથી રાણા કંડોરણા જાઓ એટલે રાણા કંડોરણા જાંબુવાનની ગુફા છે, જ્યાં આજની તારીખમાં પણ ગુફાની અંદર પાણી ટપકે છે. બરાબર, શિવલિંગ છે અંદર. એ જાંબુવતી સાથે વિવાહ કર્યા. રૂકમણી જાંબુવતી
સતીય ભામા, ચારુવાસેની, ભદ્રા, કૃષ્ણા, લક્ષ્મણા, આમ કુળ મળી અને 8 પ્રકૃતિ, આ પત્ની નથી, જુઓ પ્રકૃતિ છે, બરાબર. પુરુષ અને પ્રકૃતિ પૂર્ણ થયા. ત્યારબાદ જરાસંઘના કેદમાં જે 16,100 સ્ત્રીઓ હતી એને મુક્ત કરાવી અને ભગવાને 16,100નું પાણી ગ્રહણ કર્યું. ઘણા એમ કે આ 16,100 સાથે વિવાહ કર્યા, પાણી ગ્રહણ કર્યું એટલે એને બચાવવા માટે. કારણ કે આપણી પરંપરા એવી હતી, કોઈ સ્ત્રીને કોઈ પુરુષ અડે ને એટલે વિવાહને યોગ્ય ન રહે, બીજો કોઈ વ્યક્તિ એની સાથે વિવાહ ન કરી શકે. પર પુરુષનો સ્પર્શ થાય કુંવારી અવસ્થામાં ત્યારે એ સ્ત્રીને એની સાથે કાં વિવાહ કરવા પડે અને કાં પોતાનો પ્રાણ ત્યાગ કરવો પડે. એટલે ભગવાને બધાનું પાણી ગ્રહણ કર્યું અને એને આશ્રય આપ્યું. મેં પેલા કીધું કે આ મરવા ન દે. બીજી તરફ ભગવાનને ત્યાં સંતાનો થયા એની કથા શુકદેવજીને પરીક્ષિત પૂછે છે કે હે શુકદેવ, અનિરુદ્ધ બાણાસુરની દીકરી ઉષાને પરણ્યા તે વખતે ભગવાન શિવ અને કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું એવું મેં સાંભળ્યું. તો કે હા, બલિરાજાનો સૌથી મોટો પુત્ર બાણાસુર, જેને ભગવાન શિવનું તપ કર્યું હતું કે મને 1000 હાથ અને 1000 હાથનું બળ આપો અને જ્યાં સુધી મારા રાજ્યમાં ધજા ફરકે છે ત્યાં સુધી મારી વિજય થાય. ભગવાને કીધું કે તારી વિજય તો થશે, પણ જ્યારે તને અભિમાન થશે ત્યારે તારો નાશ થશે. આ અનિરુદ્ધ અને ઉષા એટલે જે કામદેવ બળીને ભસ્મ થયા હતા એ બીજા અવતારમાં ઉષા અને અનિરુદ્ધ થયા. ત્યાંથી આગળ યાદવોમાં સાંબ નામનો યાદવ છે. કોઢ વટાડવા માટે અનેક જગ્યાઓ ગયા અને કોકે કીધું કે કોઢ મટાડવો હોય તો 1 વર્ષ મીઠું બંધ કરાવી દે. કોઢ મટી જશે. ભગવાને પણ એના માટે મીઠાનો ત્યાગ કરી દીધો અને 12 મહિના આ ભૂમિની અંદર ભગવાન રહ્યા છે. હરિદ્વારમાં સાંભનો કોઢ મટી ગયો. આપણે કદાચ ન સમજીએ, બાકી શાસ્ત્ર એવું કહે છે કે મીઠું છે ને એ ઝેર છે. તમે જન્મથી લઈને મીઠાનું સેવન ન કરો, જો નાગ તમને કરડે ને તો નાગ મરી જાય. એ જે મીઠું આપણે ભોજનમાં લઈએ છીએ ને રોજ સ્લો પોઈઝન, ધીમું ઝેર છે. મીઠાનો ત્યાગ કરીએ ને તો પોણી બીમારી એમને વહી જાય. આપણે જે અત્યારે પદાર્થો ખાઈએ છીએ બહારના, એ પદાર્થો ખાવામાં ના આવે ને તો પણ પોણી બીમારી એમને વહી જાય. શરીર તો સારું જ હતું, આપણે બગાડ્યું છે. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો, એમાં પહેલી પૂજા કોની કરવી, પહેલી પૂજા કોની કરવી આ બાબત પ્રશ્ન થયો. એટલે બધાની સંમતિથી ભગવાન દ્વારકાધીશની પ્રથમ પૂજા કરવી એવો નિર્ણય થયો. આ નિર્ણયમાં એક જ વ્યક્તિને વિરોધ હતો, શિશુપાલને, કે આ ગોવાળિયાની તો પૂજા આજે ન થવી જોઈએ ને કાલે ન થાય. એક પછી એક અપશબ્દો બોલવાને શરૂઆત કરી.
99 શબ્દો પૂરા થયા ને ત્યારે ભગવાને કીધું કે શિશુપાળ હવે એક જ શબ્દ છે, તું બોયલો અને પછી તારો નાશ થતા તને કોઈ રોકી શકશે. જો 99 સુધી મૌન રહ્યા હતા. આપણને કોક એક ગાળ દે ને એટલે આપણે સામે 4 આપીએ છીએ. કે ભાઈ આ આમ ને તેમ ને, પણ તમે દીધી એ એને નથી ચોટી ગઈ, કે એને દીધી તમને નથી ચોટી ગઈ. અહીંયા ક્યાંય ચટકો ભરીને ચોટી ગઈ આપણને એને ગાર દીધી તો ના, મારાથી એ સહન ન થાય. આને 99 સહન કઈ રીતે? કારણ કે વચન આપ્યું હતું કે જ્યાં સુધી શિશુપાળ 99 ભૂલ 100 ભૂલ કરશે તે પછી આમ મોઢામાંથી શબ્દ નીકળ્યો અને આગળ બોલ્યો ને સુદર્શન વડે એનું મસ્તક છેદી નાખ્યું. રાજસુ યજ્ઞ બધાને પોતપોતાના કામ સોંપાણા. એટલે ભગવાન કે મારે શું કરવું એમ, એમાં તો કાંઈ કામ તો વધ્યું નથી. બધા સૌની રીતે આયોજન બધું ગોઠવાઈ ગયા. એક કામ બાકી હતું, બધાએ ભોજન કરી લે અને પતરાવડી છે એને એકઠી કરીને ભગવાન લેતા. અર્જુને જોયું કે પ્રભુ તમે આ શું કરો છો? એઠી પાત્ર તમે ન ઉપાડો, ચાલો તમને તમારી બેન બોલાવે. અને આ જ યજ્ઞની અંદર જ્યારે દુર્યોધન આવ્યો અને જે એની નગરી હતી એમાં જ્યાં જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ, એમાં દુર્યોધન પડ્યો અને દ્રૌપદીએ હાસ્ય કર્યું કે આંધળાના આંધળા. આ એક જ શબ્દથી મહાભારતની ઉત્પત્તિ થઈ. જો દ્રૌપદી મૌન હોત તો મહાભારત થાત નહીં. એટલે આપણે એવું માનીએ કે દ્રૌપદી મૌન રહી હોત તો યુદ્ધ ન થાત ને. એ પેલાનો એક હજી હતો, હોયના નાકા જેટલી જમીન આપશું નહીં. પણ એ સોયના નાકાનો વજન નહોતો, આ તો મેણું હતું. માણસ મેણું મારો ને એટલે એમને મરી જાય. એને તમારે કોઈ છરી લઈને મારવું એના કરતા મેણા મારો ને એટલે એમને મરી જાય. એ અંદરથી મરે. છરીનો ઘા છે એ 12 વાગે શરીરમાં, અને મેણાનો ઘા છે ને એ હૃદય. પરીક્ષિત કહે છે કે હે મહારાજ, ભગવાનની આવી સુંદર કથા છે તો ભગવાનના કોઈ સખા હતા? તો કે હા, ભગવાનનો એક મિત્ર હતો. તો કે એની કથા મને સંભળાવો. તો કે સુદામા નામે બ્રાહ્મણ ભગવાનનો પરમ મિત્ર, બ્રહ્મજ્ઞાની જીતેન્દ્રિય. સુદામાને 2 દીકરા અને દીકરીઓ, અતિશય ગરીબીમાં જીવન જીવે. આ સુદામા કોણ હતા? પૂર્વ ભવમાં બધાએ કથા સાંભળેલી છે. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળે. સતાનંદ નામનો બ્રાહ્મણ એ બીજા જન્મમાં સુદામા થયા. કાશી નગરીમાં જઈને જે ભિક્ષા કરતો, ભગવાન મળ્યા એટલે એક વસ્તુ બંધ થઈ. શું? તો કે હું માગવા નહીં જાઉં. મને જે કોઈ આપે એ ભલે આપે તો હરી ઈચ્છા, ન આપે તોય હરી, પણ હું કોઈ પાસે માગવા નહીં જાઉં. મરવું અને માગવું આ 2 મારા માટે છે. આપણે બધા એવું ગાય ને કે અમે ગરીબ છીએ. આના ઘરે તો છોકરાને પાવા દૂધ નહોતું. લોટની રાબ કરીને પાઈ દે કે લે બેટા પી લે, આ દૂધ છે. ગરીબાઈનો સીમાડો જોઈ લીધો ને છતાં એને ભગવાનને બદલ્યા નથી ને આપણે રોજ એક ભગવાન બદલવા નીકળી. કે મારું આ ભગવાન કે આ માતાજી અહીંયા કામ ન થયું ને તો હું બીજા ભગવાન પાસે જાઉં. સાહેબ, એ ભગવાનમાં શક્તિ છે તમારા કાર્યો કરવાની,
પણ તમારામાં ભરોસો નથી કે મારો આ બાપ છે કે મારો આ ભગવાન છે ને મારું કાર્ય કરી દે. એકને પકડીને બેહો, દુનિયામાં કોઈને પકડવાની જરૂર નથી. કદાચ તમારો ભરોસો હનુમાનજી મહારાજ ઉપર હોય તો એને એકને પકડી લ્યો ને એટલે તમારે બીજાને કોઈની જરૂર નથી. તમારી શ્રદ્ધા ખૂટે છે કે હવે હનુમાનજીથી મારું કાર્ય નહીં થાય ને એટલે હું રામાપીર પાસે જાઉં. કારણ કે તમને ભરોસો નથી. ઈશ્વરમાં બધા સરખા છે. એને કોઈ એમાં નંબર નથી લીધો કે એક નંબર આનો, બે નંબર આના, કે આ મોટા કે આ નાના. આપણે એમ કહી મહાદેવ છતાંય એમ કે છે કે હું મારા રામનું ભજન કરું છું, અને રામ એમ કે છે કે હું મારા મહાદેવનું ભજન. બધાની સત્તા સામર્થ્ય બધાનું સરખું જ છે, પણ પ્રશ્ન એ છે કે આપણી શ્રદ્ધા નથી. આને એક જ મંત્ર કે શ્રી કૃષ્ણ શરણમ મમા. કદાચ ગરીબાઈમાં ગુજરી જવું પડે ને તો મંજૂર છે, પણ કનૈયા તને જે વચન આપ્યું હું આજીવન નિભાવીશ. અને ગરીબાઈ લીધી કે નહીં? ભાઈબંધની. શું કામ આવી? તો કે એક મુઠ્ઠી દારિયામાં ગરીબાઈ લઈ લીધી. મિત્ર હોય ને તો આવો હોવો જોઈએ. કાને શબ્દ પડ્યો કે આજના દિવસે જે કોઈ દારિયા ખાય ને એ ગરીબ થાય. વરસાદ આવ્યો, એક જાળવે સુદામા ને એક જાળવે કૃષ્ણ. લાકડા કાપવા જાય, સુદામાને લાગી ભૂખ એટલે દારિયા કકડાવી ગયા બધા. ભગવાને દારિયાની માગણી કરી તો કે પ્રભુ હું તો બધું આરોગી ગયો. તો કે આ એક મુઠ્ઠી દેવા માટે તારે એકની બે મુઠ્ઠી દેવા માટે મારી પાસે આવવું પડે. એ બે મુઠ્ઠી શેની હતી? તો કે એક તો એને ભગવાનની ગરીબાઈ લીધી. ભગવાન કે તે મારી લીધી હોય તો હું તારા પરિવાર આખાની ગરીબાઈ લઈ લઉં. મારી તો હું ભોગવી લઉં પાછી, પણ તારા પરિવારમાં કોઈ ગરીબ ન રહે ને એટલે એને બે મુઠ્ઠી પૌવામાં ગરીબાઈ આખી પાછી લીધી. બીજી તરફ સુશીલા રોજ સાંભળે કે મારો મિત્ર તો દ્વારકાનો રાજા છે, મારો મિત્ર તો દ્વારકાનો રાજા છે. એટલે ગુરાણી હોય ને મગજના કાળજાર છે. શું તમે રોજ ગયો છો? ફલાણા ભાઈ ઓળખે ને ઢીકણા ભાઈ ઓળખે, કોઈ ભોજો ભાઈ ઓળખતું નથી, અને તમે મોટી મોટી કરો છો હાથી મામાની કે આમ ને તેમ ને. મારો રાજા તો દ્વારકાધીશ છે ને મારો રાજા તો આમ ને મારો રાજા તો આમ. મારો મિત્ર છે ને તો તમારો મિત્ર હોય તો તમે થોડા આવા હોય. તમારા મિત્ર પાસે જાઓ તો કે મિત્ર પાસે જાવ તો ખરા, પણ અહીંયા જઈને કરું શું? તો કે એની પાસેથી કાંઈ લઈ આવો. તો કે હું માગવા નહીં જાઉં. અરે માગવા ન જાઉં, મળવા તો જાઉં. માગવા અમથોય નહીં દે. જો ખરેખર તમારો મિત્ર હોય તો તમને માગવા તો નહીં જ દે. અંતે નક્કી કર્યું, કારણ કે બાળ અઠ, સ્ત્રી અઠ અને રાજ અઠ. મહાદેવે હથિયાર મૂકી દીધા તો સુદામા બચારા શું કહેવાય. સ્ત્રી અઠમાં ભગવાન શિવે લંકા બનાવી. એને ખબર જ હતી કે હિમાલયના ખોપરામાં જ આપણે રહેવાનું છે, બરાબર, છતાંય બનાવી સ્ત્રી અઠે. લંકા તો હોય. સુશીલા કહે છે કે સ્વામી હવે ઘરમાં કાંઈ ખાવાનું નથી, હવે તો જાઓ. અને તમે કહો છો ને કે તમારો મિત્ર તો દ્વારિકાનો નાથ છે, તેને બોલાવો. આ આખી ઘટનાનું એક પદ છે. પરમ પૂજ્ય ભાગવત વિદુષી, જેમણે ભાગવતથી અનેક બાળકોને તૈયાર કર્યા એવા રમેશભાઈ ઓઝા, એમના કાકા જીવરાજભાઈ પિતાંબર, એમનું લખેલું એક પદ છે સુદામાનું. આપણે બધાએ સાંભળ્યું જ છે, બરાબર. એમાં આખે આખી સુદામાની કથાનું વર્ણન છે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન ને ખામે. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન ને ખામે. તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે રે જો, સુદામાજી દ્વારિકામાં જાય.
હે નાથ ઘરે ખાવાનુંય નથી અને તમે તો કહો છો ને કે તમારો ભાઈબંધ, તો કે દેવી તમે તો આટલા સમજુ છો, મારે તમને શું કહેવું, કે મને માગતા લાજ આવે છે, માગવું કેમ? તો કે ભાઈબંધ હોય ને તો જોઈને ઓળખી જાય, ટંગથી પરખી જશે અને જોઈને રાજી થાય કે મારો ભાઈબંધ આવ્યો, અને ઈ વગર માગે આપશે. તમે કહો છો ને કે મારો ભાઈબંધ છે ઈ અખિલ બ્રહ્માંડનો નાથ છે, તો એ નાથને તો ખબર જ હોય ને કે એનો છોકરો શું કરવા. ઘરમાં કાંઈ હતું નહીં એટલે બાજુમાંથી 2 મુઠ્ઠી પૌવા લઈ અને પોતાની સાડીના ચીર કરીને એની પોટલી બાંધીને સુદામાને પોટલી દઈ દીધી. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, મનમાં મોન મોહનને મળવાની છે ચટકી. અંદરથી એક ભાવ જાગ્યો. કેવો? તો કે હું મારા મિત્રને મળવા જાઉં. ધીમે 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 પોતાના નગર તરફથી દ્વારિકા જવા નીકળ્યા. પોરબંદરથી દ્વારિકા 99 કિલોમીટર, 99 છે ને દા, 99 કિલોમીટર છે. અત્યારે તો એમાં 4 લાઈન હાઈવે છે, તેદી તો કંઈ નહોતું. એ 99 કિલોમીટરની પદયાત્રા કરીને સુદામા ગયા. થોડે દૂર ગયા ને એટલે ભગવાને પરીક્ષા કરી કે આ ખરેખર મારા માટે આવે છે કે સંપત્તિ માટે આવે. એટલે ભગવાન ગોવાળ બન્યા. ભગવાને તો પોતાના વખાણ ચાલુ કર્યા. ને દ્વારકાના રાજા દ્વારકાધીશ છે, એના રાજમાં તો ચારેય કોર લીલા લેર છે, કોઈને કાંઈ ખામી નથી, બધા એ આનંદથી જીવે છે. વારે વારે દ્વારકાધીશનું જેમ નામ લઈને સુદામાનું શરીર અંદરથી પ્રફુલ્લિત થાય. વાહ દ્વારકાધીશ, વાહ દ્વારકાધીશ. પછી બાજુ ભગવાન કે હાલો આ મને મારી પ્રગતિ જોઈને તો રાજી છે, હવે હું મારી નિંદા કરું. એમાં આનો શું અભિપ્રાય છે એ કે પણ ભગવાનમાં કાંઈ ભગવાન જેવું છે નહીં. સુદામાજી તો સાંભળવાના બદલે પોતાની પૂજા કરવા. એટલે ભગવાન કહે છે કે ભાઈ એની પૂજા ન કરાય, તમે મારી પૂજા કરી લ્યો ને તોય હાલે. તો કે ના ના ના, મારા માટે તો મારો કનૈયો છે ને એ જ સરો. એ કે તમારે પૈસા જોઈએ તો હું આપું, બોલો તમારે કિંમત બોલો, તમારે કેટલા રૂપિયા જોઈએ છે, ખાલી એક વખત મારું નામ લઈને જય બોલાવો. તો કે ના. પછી યોગ માયા દ્વારા સુદામાને દ્વારકાની નજીક લાવી દીધા અને દ્વારકા નગરીમાં ધીમે ધીમે આવે છે ને તો જ્યાં જોવે છે તો વાહ દ્વારકાધીશ, વાહ દ્વારકા. તો મિત્રની પ્રગતિ થાય ને કે આપણા કોઈ જેની સાથે લાગણીનો સંબંધ હોય ને એ કંઈ પ્રગતિ કરે ને તો એમાં રાજી થવાય. એને ઘરે LED ટીવી લીધું હોય ને એટલે તંદી નીંદર આપણને ન આવે. આના ઘરે કેમ આવ્યું? અરે હપ્તા એને ભરવા, જોવું એને, લાઇટ બિલ એને ભરવું, ઉજાગરો તું શું કામ કરસ ભાઈ? એને ગાડી લીધી હોય ને એટલે એમ કે હમણાં જો 2 મહિનામાં ખેંચી જાય પાછી હપ્તાવાળા. પણ ગાડી એની, પેટ્રોલ ડીઝલ એનું, હલાવી એને, ઉજાગરો તું શું કામ કરસ મારો ભાઈ? પણ આપણને દેખાનો ઝેર છે કે મને મળવું જોઈએ, બીજાને નહીં. દ્વારે આવીને કીધું કે તમારા રાજાને મળવું છે. કોણ ભાઈ તું? એક અધિકારીને મળવું હોય ને સારો તોય કપડા સારા જોઈએ, કોઈ મંત્રીની કેબિનેટ બેઠકમાં જવું હોય ને તોય આ ઉપરનું બટન આમ બંધ હોવું જોઈએ. આ તો અખિલ બ્રહ્માંડનો નાથ છે. સુદામાનું હાલ હવાલ શું? તો કે નથી માથામાં પાઘડી, નથી શરીર ઉપર જભો, ઉપવસ્ત્ર ધોતીનું ફાડેલું, એમાં હિતી આવી તો કાણા. આ ઓઢવાનું રહ્યું ને આમાં હિત આવી તો કાણા હાથ, અને પોતળીમાં જ્યાં જોવું અહીંયા જીર્ણ થઈ ગઈ, જ્યાં જોવું અહીંયા કાણે કાણા. તું મળવા જાય તારા હાલતો જો. તો કે તમારો મિત્ર છે ને, એમ તમારો રાજા છે મારો મિત્ર છે, દ્વારકાધીશ તમારા મિત્ર,
કઈ નશો બસો કર્યો નથી ને ભાઈ? ભાંગ બાંગ પીધી છે તમે કઈ? તું કે ના, તમારી હાલત જો. તું કે વાંધો નહીં, તમે જવા દો કે ન જવા દો, પણ કદાચ હું એને મળ્યા વગર નહીં જાઉં, અહીંયા ને અહીંયા એની રાહ જોઈશ. વર્ષોના વર્ષો વીતી જાય તોય ભલે, અને કદાચ અહીંયા ને અહીંયા મારું મોત થઈ જાય તો પણ ભલે. અને મોત થઈ જાય અને ક્યારેક તમારો દ્વારિકાનો રાજા અહીંથી નીકળે અને પૂછે કે આ કોનું મળદું છે, તો એને એટલું કહેજો કે તમારો બચપણનો મિત્ર સુદામો. આ શબ્દ થયો ને ત્યાં દ્વારપાળને એમ થયું કે ના, ખરેખર આ મળવા આવ્યો. એ દ્વારપાળ જઈ અને દ્વારકાધીશ પાસે આવીને કહે છે કે ભગવાન, એક દ્વારપાળ છે ને, એક સમાચાર આપે છે કે કોઈ બ્રાહ્મણ આવ્યો છે. દ્વાર ખડો દ્વિજ દુર્બલ એક, રહ્યો ચકીશો વસુધાય વિરામા. પૂછત દીન દયાલ કો નામ, बतावत आपन नाम सुदामा. पूछत दीन दयाल को नाम, बतावत आपन नाम सुदामा. દ્વારપાળ કહે છે કે હે નાથ, જેને જોઈને લજ્જા આવે ને એવો બ્રાહ્મણ છે, પણ એમ કે છે એ ગરીબ કે મારું નામ છે ને સુદામા. સુદામા શબ્દ હજી પડ્યો નથી ને ત્યાં તો દોટ મૂકી. નામ સુદામા કા સુનતે ही तजी आसन दाए, द्वार की ओरा. मुकुट कहीं तो कहीं पट उलझा, मिलन बने व्याकुल धीरन दोरा. नाम सुदामा का सुनते ही तजी आसन दाए, द्वार की ओरा. नाम सुदामा का सुनते ही तजी आसन दाए, द्वार की ओरा. मुकुट कहीं तो कहीं पर उलझा, मिलन को व्याकुल धीरन दोरा. નામ સાંભળ્યું કે સુદામા, તો જે મોર મુગુટ છે એને ક્યારેય છોડે નહીં. એ મોર મુગુટ એના ઠેકાણે એમને પડ્યો રહ્યો. જે પહેરવાનું ખેસ છે ને એ રસ્તામાં એમને પડી ગયો. અને લથડાતા ભટકાતા દ્વારપાળને માર્ગમાં જે આવે ને એની હારે ભગવાન ભટકાઈને પોતે ફૂદેડી ફરે ને ઓલાને ફૂદેડી પહેરાવે. શરીરનું ભાન ન રહ્યું, દેહનું ભાન ન રહ્યું ને એ દ્વારિકાનો નાથ એ 56 સીડીના પગથિયા ઉતરી દાડ 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 કરતો આવીને દ્વારિકાના દ્વારે આવીને સુદામાને ભેટે છે કે ઓહો સુદામા. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने लगाया गले से सुदामा को मोहन. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने लगाया गले से सुदामा को मोहन. ભગવાને આ ભિખારીને ગળે લગાવ્યો ને એટલે રાણીઓ તો જોવે છે કે આ શું, આ ભિખારીને આપણો દ્વારકાધીશ આપણને ભૂલીને આની પાછળ આવી દો તો મૂકે. हो हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को
बहुत ही अचंबा महिमा कहाँ से अजीब आ गया है, महिमा कहाँ से अजीब आ गया है। अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो, मिलने सखावत नसीब आ गया है, मिलने सुदामा गरीब आ गया। રૂકમણી કે છે કે આ શું? કૃષ્ણ ને સુદામાના તો જેટલા પદ ગાય ને એટલા ઓછા છે. જ્યાં મને સંગીતનો અભ્યાસ થયો એ અમારા ગુરુ જય સેવક રાજકોટ, એમના પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ હરિકાંતભાઈ સેવક, એમનું લખેલું એક પદ છે કે ભગવાન છે એ સુદામાની એની જોડી કેવી છે, જેની ગોઠડી તોડાય નહીં, તોડી રે તોડી સંતો રે આવે, કૃષ્ણ સુદામાની જોડી. બેયના ભેદ છે. મારા દ્વારિકાના નાથનો ઊંચેરો મેલ છે, અનદિન રે સુદામો આવી બારણે ઉભેલ છે. આને તો ઊંચેરો મેલ અને ભિખારી સુદામો છે એ આવીને બારણે સુદામાને લઈને આવે, પોતાના સિંહાસન ઉપર બેસાડીને, અને સુદામાના પગ છે ત્રાસની અંદર રખાવી, અને જેના પગ ધોવા દુનિયા આખી દીવાની છે ને એ અખિલ બ્રહ્માનો નાથ, એના મિત્રના નહીં પણ એક બ્રાહ્મણના દીકરાના પગ ધોવાય છે. જો ઈશ્વર હોવા છતાં પણ પોતાની જ્ઞાતિનું પોતાના ધર્મનું ભાન હતું, એને અહમ નહોતો. આપણે કઈ જ્ઞાતિમાં જન્મમાં છીએ ને આપણા શું સંસ્કાર છે ને એનું આપણને પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. નકર ઋષિ મુનિ એના પગ ધોતા કે પ્રભુ આવ્યા, પ્રભુ આવ્યા, પ્રભુ. અને એ પ્રભુ એક બ્રાહ્મણના પગ ધોવે ખરા? તો કેના પગ ધોયા? બ્રાહ્મણના. બ્રાહ્મણ તો હતો, તો એવું કેટલાય બ્રાહ્મણો હતા, તો એમાં આ એવો શું ખાસ હતો? તો કે સતાનંદ જ્યારે હતો ત્યારે એને ભગવાનનું વ્રત કર્યું, બીજા જન્મમાં સુદામા થયા, અને જન્મની સાથે એક વચન હતું કે હું મરી જઈશ પણ ક્યાંય માગવા નહીં જાઉં, અયાચક બ્રાહ્મણ બનીશ, યાચના કરીશ નહીં. એ વ્રતનું પુણ્ય લેવા માટે એ અખિલ બ્રહ્માંડના નાથે સુદામાના પગ ધોયા. આપણે જાત્રા કરીને આવીએ ને એટલે આપણા પગ ધોઈને બધા પૂજા કરે. તમે પાલીતાણા જાઓ એટલે, અને હું દાવા સાથે કહું કે આ સરળતાથી આપે ને એ કૃષ્ણ નહીં, એના નામમાં વણાક છે, તોડવીને પછી દે ને એ કૃષ્ણ. તમારી સહન શક્તિની પરાકાષ્ઠા પૂરી થઈ જાય, તમારી સહન શક્તિના સીમાડા પૂરા થાય, અને થાકીને એમ કહો કે હવે આવ, તો એને ઈચ્છા હોય તો આવે, નકર ન આવે. તમે એમ માની લ્યો કે મને સરળતાથી કૃષ્ણ મળે, ના ના ના, એના નામમાં જ વણાક છે. કો નીચે પેલો જ વણાક છે, કરશય આકર્ષય ઇતિ કૃષ્ણ.
જે ગમે એમ કરીને તમને આકર્ષણમાં લે એ કૃષ્ણ. એના કાર્યથી તમે ગમે એવું કરો. અહીંયા કેટલા લાલા છે જો, બધાયના મુખ જોઈ લેજો, ફોટા પાડવાની છૂટ એમને દેખાશે તમને. બધાના લાલા છે, બધાયના મુખ જોઈ લેજો, બધાયનું તેજ અલગ હશે. કારણ કે તમારી ભક્તિ એમાં જોડાયેલી હોય. તમે જે એની નિત્ય પૂજા કરી હોય, એની આરાધના કરી હોય, એ તેજ એમાં હોય અને એ તમને તમારી ઝાંખી થાય એની. બાકી તો શાસ્ત્ર એવું કહે છે કે ઈશ્વરને જોવો હોય ને તો ઓમ નમો ભગવતે વાસુદેવાય કે શ્રી રામ જય જય રામ, બે મહામંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ 12 અક્ષરનો મંત્ર છે અને આ શ્રી રામ જય જય રામ એ 13 અક્ષરનો મંત્ર છે. હજી એનાથી સરળ 2-3 અક્ષર બોલતા કૃષ્ણ સુધારે કાજ. રામ શબ્દ એટલે 2 અક્ષર, કૃષ્ણ શબ્દ 3 અક્ષર. 2-3 અક્ષર બોલતા કૃષ્ણ સુધારે કાજ. એ આપે અવાજ કયો તો કે એ આપે માં અવાજ અંબા આગળ આવ્યા. એક જ શબ્દ છે માં. ઈ જન્મ દેનારી હોય તોય ભલે અને અખિલ બ્રહ્માંડ બાંડોદરી જે 14 બ્રહ્માંડને ધારણ કરનારી છે એ ભગવતી પોતે હોય તોય ભલે. આ બાપ છે પેલા શિક્ષા પરીક્ષા 2 કરે ને પછી આપે, પણ આ માં છે. હજારો વાર એની યારે છેતરપિંડી થાય ને છતાં એનો એક જ શબ્દ હોય કે ખમા. તારી લાખ ભૂલ હોય તોય તને માફ કરી દીધો. ઈ બાજુ બાપુજી બાજુ જાજો લ્યો, ગદાએ ગોટો વારી દે. એમ ગયો એની એક નારિયેળની બાધા બાકી એટલે એક ગદાએ ગોટો ભૂમ. અહીંયા શિક્ષા ને પરીક્ષા 2 છે, પણ માં છે એ કદાચ ખબર હોય ને કે મારો દીકરો કપાતર છે તો એના વખાણ કરશે. કે ભલે દુનિયા જે સમજે પણ મારા દીકરાના ખરાબ સંસ્કાર નથી, એની સોબત ખરાબ છે, મારો દીકરો તો સારો છે. એને નજરે ખ્યાલ છે કે મારો દીકરો ન કરવાના કર્મ કરે છે, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, છતાંય એ માં છે ને એમ કહેશે કે મારા દીકરાની સંગતિ ફેર થઈ, બાકી મારા આ સંસ્કાર નહોતા કે મારો દીકરો આ લાઈને જાય. એટલે કળિયુગમાં જેની પણ રટણ કરો, કળિયુગ કેવલ નામ આધારા. નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ જોગ. નામે પાતક છૂટ સૈન, નામે નાશે રોગ. જે પણ જેમાં શ્રદ્ધા હોય એ એક નામ લઈને એને પકડીને બેહી જાઓ એટલે આ ભવ તરીને પાર જવાય. અને જો આમાં ન રહ્યા તો આ ભવ ટરે. એટલે ટરે એટલે જો 2 ટ ને ત શબ્દની જ મજા છે. તરે એટલે પાર ઉતરી જાવ, ટરે એટલે અહીંથી ધક્કો. જે નામ લ્યો, રામ શબ્દ બોલો, કૃષ્ણ શબ્દ બોલો કે માં આપણી કુળદેવીનું નામ લ્યો, પણ એ નામ એક જ નામ ધારી અને એનું રટણ કરો. અને 21-600 જેદી રોજના થાય ને તેદી એક વખત તમને દર્શન દે. કારણ કે એ એમ કહેશે કે તું જેટલા શ્વાસ લેશ ને એટલા મારા નામ લેશ. આ જન્મ એના હારું છે કે રોજ 21-600 નામ લઈ અગીએ ને, જેટલા શ્વાસ લઈ એ શ્વાસે શ્વાસે એનું સ્મરણ થાય. એટલે અહીંયા જે અવતાર એને લેવા હારું આપણને મોકલા ને એ ધક્કો હાચો નકર પાછો ધક્કો. પાછું આવવાનું, જન્મ લેવાનું
અરે માણા થયા બકરાના અવતારમાં શું કરશો કે ગાયના અવતારમાં શું કરશો? પુણ્ય હશે તો ઓલા મહારાજે કીધું ને, ગાડીમાં દેખાય આગળની 4 વ્હીલની સીટ ઉપર આમ બેઠું હોય, BMW ને મર્સિડીઝ, પણ એને ભોગવી નહીં આગો. બેઠા હોય તોય ભલે એ કૂતરું થઈને બેસે ખરા, પણ એ ભોગવી ન. એ કૂતરાને પૂછો છે BMW એટલે શું, આને શું કહેવાય, આ ગાડી છે આનાથી શું થાય એને નહીં ખબર. કારણ કે એ ભૌતિક સુખ છે ને માનવી માટે છે, પશુ પક્ષી માટે નહીં, એ આપણા માટે છે. તો તમે એના હારું જન્મ લીધો એ જ ભોગવી ન હોગો તો બીજા અવતારમાં શું ધૂળ ભોગવવાના? જેના હારું તમે અહીંયા અવતાર લીધો, આપણી ઈચ્છા હોય કે હું મરું ત્યાં સુધીમાં બધા સુખ આનંદથી ભોગવી લઉં, મારા આંખે મારા પરિવારનું સારું થતું હું જોઈ લઉં, આવી ઈચ્છા હોય. પણ એના માટે જોઈ શું, મૂડી શું જોઈએ? તો કે એના માટે મૂડી જોઈ નામ જપ. જે કોઈ નામ છે એનું રટણ કરો. આને એક જ મંત્ર કે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ, એક જ રટણ કરી અને ભગવાનને જે ચીથરેલા ચીર જેવા કપડાં હતા એમાંથી આવા સરસ મજાના કપડાં આપ્યા રાજ તિજોરીમાંથી, કે અમારા મહેમાન છે, આવા લુક કપડે ન શોભે. એટલે મહેમાનને સારા કપડાં આપ્યા, નવા વસ્ત્ર અલંકાર આપ્યા. એટલે સુદામા કે મારો ભાઈબંધ સમજી ગયો, લે એમાં કપડાં બદલવામાં ઓલી પોટલી રહી ને એ નીકળી ગઈ, હંતાડેલી હતી. એટલે ભગવાન ગયા, ઈ પૌવાની પોટલી છે, એ પૌવાની પોટલી સુદામા પાસેથી ખેંચીને લઈ લીધી અને હાથમાં લઈને અમારા ભાભીએ મોકલું છે ને, મને ખબર જ હતી કે મારા ભાભી છે ને એ મારા માટે કાંઈક તો મોકલે જ, એમને ખાલી હાથે તમને ના આવે દે. હું ક્યારનો વિચાર કરતો હતો કે સુદામા મને કેમ મારા ભાભીના હાથની બનાવેલી પ્રસાદી નથી દેતા. સુદામા કાંઈક સંતાડે છે, કાંઈક સંતાડે છે. પૌવાની પોટલી છે એ ભગવાને લીધી અને એક બુકડો, બીજો બુકડો, ત્રીજો જ્યાં ભરવા જાય રૂકમણીજી કે નાથ ઉભા રહ્યો, તો કે કાં? ઈ કે અમારે દાઢી કરવા નથી જાવ, તમારી દાઢી કરીને બસ છે. કારણ કે એ બે મુઠ્ઠીમાં તો એને સ્વર્ગ ને પૃથ્વીનું રાજ્ય, એનાથી અઢળક વૈભવ, અને બીજી મુઠ્ઠીમાં ભગવાને એમ કીધું કે જેને મારા ભાગની ગરીબાઈ લીધી ને એને મારો રાજ વૈભવ પણ જતો રહે. એટલે ત્રીજી ફરવા જતા હતા ને એમાં ભગવાન કહેતા હતા કે હું અને મારી પત્નીઓ છે ને એની સેવા કરવા. એટલે રૂકમણીજીએ કીધું કે નાથ હવે બસ કરો. તો કે કેમ દેવી? તો કે ભાભીના હાથની પ્રસાદી અમને પણ થોડી લેવા દ્યો. ભગવાન એ પૌવાની અંદર એવી માયા કરી કે 56 ભોગનો જે સ્વાદ છે એ સ્વાદ ભૂલાઈ જાય ને એ પૌવાનો એક કણ પણ એ પોટલીની અંદર ન રહે અને બધાય પ્રસાદની અંદર એ પૌવા આરોગી ગયા. હવે વાત રહી ઓલા દારિયાની. એ દારિયાની પ્રસાદી આજની તારીખમાં તમે દ્વારકા જાઓ એટલે શુક્રવારના દિવસે, બરોબર છે ને દાદા? હા, કારણ કે એ દ્વારકા છોકરો જાજુ રહ્યો છે એટલે હું ક્યાંક આડાવરો નથી જતો, એટલે કન્ફર્મ કરું કે દ્વારિકા શુક્રવારના દિવસે દારિયા ને ગોરની પ્રસાદી ઠાકોરજીને ધરાવવામાં આવે છે. એ હેતુ એ છે કે જીવનમાં ક્યારે પણ ગરીબાઈ આવે નહીં. જેમ તમે સુદામાની ગરીબાઈ હરણ કરી એમ હે નાથ અમારી પણ ગરીબાઈ ના હરણ.
હવે સુદામાને કીધું રોકાવ, એટલે રોકાણા. બધી રાણીઓને મળાવીને પેલા તો આશીર્વાદ દીધા, અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી, અખંડ. 8 પટરાણી આવીને પછી થોડાક બહાર લઈ ગઈ કે હજી આખી લાઈન છે. સુદામા કે હે જોયું ઠેઠ સુધી લાઈન. એ કે આ કોણ? એ કે આ ઘરના ના ઘરના. એટલે આપણે કંકોત્રીમાં એક શબ્દ લખી અસો, અખંડ સૌભાગ્યવત. આની પેલી ઉત્પત્તિ કરી સુદામા. અહીંયા બધાને કીધું અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. પછી અહીંયા હાથ મૂકતા ગયા અસો 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 અસો. સુદામા કે આમાં મારો વારો નહીં આવે. અખંડ સૌભાગ્યવતી કહીશ ને 2 મહિના અહીંયા નહીં આવી જાય. સુદામાને વૈભવ આપ્યો પણ ખ્યાલ ન આપ્યો કે તને મેં આપી દીધું છે. જો ઈશ્વર આપે છે પણ આપણે એનું ઋણ ભૂલી જાય ને, આપણી મર્યાદા હોય, એ મર્યાદાને ટપી જાવ ને પછી ઈશ્વર કહી દે નમો પાર્વતી, થોડો તમારી રીતે. એક બોર્ડર હોય, તમને આપે ખરા પણ અહીંયા એક બંધારણ હોય કે તમે જે કાંઈ કૃત્ય કરો ને માન મર્યાદામાં રહી, ધર્મમાં રહી, તમારી જે કાંઈ જ્ઞાનની મતિ છે એમાં રહીને કરજો. પછી તમને એમ થાય કે હવે તો આપણું 200 હાલે છે ને, હાંકી લ્યો ને ક્યાં કોઈ જોવાનું છે, કેને ખબર છે? તો જેને દીધું હોય ને એને લેતા સારી રીતે આવડતું હોય, જે દેવા વાળો હોય ને એને લેતા આવડતું હોય. અને ઈ ક્યારે લીએ ખબર? આંગળી નકુચામાં એ લીએ અને દરવાજો બંધ કરી દી, દીકરા મારા હવે નીકળ. તો આપણી પાસે એકેય રસ્તો ન હોય, કારણ કે જેને દીધું હોય એની પાસે જઈ અગો નહીં, કારણ કે તમે એને જ છેતરો ને, એની પાસે તો જવાય નહીં. બીજો કોઈ સાંભળે નહીં કે આનો નથી થયો તો મારો હેનો થવાનો. અને એ જે સમય રહ્યો ને એ સમય ખરાબ છે. ત્યારે તમારું કોઈ સાંભળનાર બને નહીં, કારણ કે આપણને કોઈ સજા મળી હોય ને તો એમાં જે જામીન હોય ને જામીન હટી જાય ને એટલે દેવતાએ પછી સામે 2 ધોકા વધારે મારે. કર્મ ધોવાતા નથી, કર્મ પુણ્યથી હટે છે. તમે અહીંયા આવ્યા તો ધોતા નથી. આપણને એવું કદાચ માનસિક હોય કે ગંગા ધોઈ નાખશે. અમે તો બધાએ 10 વિધિ સ્નાન કર્યું હતું, ખાલી સ્નાન નહીં. 10 વિધિ એટલે 10 પ્રકારની જે આપણી ઋષિ પરંપરાની ઔષધિ છે એનાથી ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ. આજે એક લિસ્ટ સાંજે આપણે તર્પણ કરવા જાશું, એટલે જ હું બોલ્યો છેલ્લો દિવસ છે, ધક્કો ન થાય ને એટલે ધક્કો નથી કરાવો. કારણ કે અહીંયા બેઠા પછી છે ને આની અંદર નહીં, કદાચ ઓલા બાજુમાં રહે છે ને જે આવ્યા એ લોકો પણ આવે ને તો મારી નજરે તો એ પણ સમાન છે. કારણ કે સર્વ ધર્માન પરિધ્રજ્ય મામે કમ શરણમ વ્રજ. બધાય ધર્મ જ્ઞાતિ વાળા ભેદભાવને મૂકી અને આનું એકનું શરણ ગ્રહીને તમે હું બધા ભેગા થયા એટલે મારા માટે આ સમાન છે. આની નજરે જે એક છે એ બધાય મારી નજરે પણ એક છે. જ્યાં સુધી અહીંયા બેસું ત્યાં. એટલે અહીંથી હું કહી શકું કે 10 વિધિનો સામાન છે એ ભૂદેવ શ્રી લિસ્ટ કરી દેશે. જો તમે લઈ આવો તો ભલે, અને એ લોકોને દઈ દો તોય ભલે. તર્પણ કરવા જવાનું છે, ફરજિયાત નથી, બરાબર? બધાને આવવું હોય તો છૂટ છે. પૂજા કરી એને ફરજિયાત છે. ઘણા એમ કે મારા જ્યાં ખૈડો કરવાના છે તો અગાઉ કહું પૈસા માટે અમે જતા નથી, બરાબર? પણ તર્પણની સાથે પિંડદાન કરવાનું છે.
એટલે સામાન્ય દક્ષિણા પિતૃ કાર્ય કરો ને એટલે 15,000 રૂપિયા થાય, અને ગંગા કિનારે કરો એટલે આવેલા બ્રાહ્મણ 5,000 રૂપિયા લઈ જાય. અમારે 5,000 નથી જોતા, પણ આ 2 બ્રાહ્મણ છે એને કમસે કમ 500 રૂપિયા યથાશક્તિ દક્ષિણા આપજો. અને જે કોઈને આ તર્પણ વિધિમાં જવું હોય એ ઉજ્જવલભાઈ શાસ્ત્રીજી છે, એમને નામ નોંધાવી દેશો. એટલે એને નામ નોંધાવવાનો હેતુ એ છે, અમે નામ નોંધાવશું ખાલી, બરાબર. એટલે અમને સામગ્રી લઈ આવવાની ખબર પડે કે 20 જણા આવે છે, 25 જણા આવે છે, 50 જણા આવે. કારણ કે બધાની સામગ્રી ભેગી કરવી, એટલી પૂજાની થાળી કરવી એ નાની વાત નથી. અને આપણી પાસે આજનો જ દિવસ છે. કાલ સવારે બ્રહ્મ મુહૂર્તમાં આપણે હરિદ્વારની બહાર હશું, કારણ કે 5 વાગ્યાની ટ્રેન છે, એટલે 4 વાગે બ્રહ્મ મુહૂર્ત શરૂ થઈ જાય, બરોબર ને ગોવિંદ બાપા? એટલે આપણે 3:30 સવારના પોરમાં મહાભારત કરવાનું જ છે. નીકળવાની યાત્રાની તૈયારી, થેલા ભરો ને ઓલું કરો. એમાંય પાછા તો અહીંયા બહુ સારા એવા ગરમ કપડાં મળે છે, એટલે આપણે 2 થેલા એના લીધા છે, ગરમ દુસાન ધાબરા સ્વેટર ને. એટલે 2 થેલા તો એના હશે હારે. એટલે બધો સામાન લઈ જવો અઘરો પડશે. એટલે 1.5 કલાક પહેલા આપણે કુસ્તી કરવી, કારણ કે નાવું ધોવું સ્વચ્છ થવું, બરાબર. પછી આપણે થેલા લઈ અને પછી યુદ્ધ કરવાનું છે. અહીંથી રેલવે સ્ટેશને જવાનું, 5 વાગે ટ્રેન છે, એટલે અડધી કલાક પહેલાં તો કમસે કમ પહોંચવું પડે, અડધી પોણી કલાક પહેલાં. એટલે આજનો દિવસ છે, એટલે અમે દશવિધિને સમજ્યા છીએ. બાપુ કદાચ એમાં સાક્ષી હતા, બરાબર. અને જે જગ્યાએ તમને લઈ જાઓ, બરાબર, દાવાથી કહું છું, પ્રમાણથી, હરકી પેઢીમાં જે ભલે નાયા આવ્યા હોય, અને અહીંયા પગ મૂકો ને ગંગાનું પાણી ગરમ ન લાગે ને તો હું વ્યાસપીઠ ઉપર બેહવાનું બંધ કરી દઈ. આ સાક્ષી. એને પગ મૂકો, બરાબર. બાપુ ભેગા હતા, બા પૂછજો, જમણો પગ આમ પલાયરો ને, એટલે કે અદા અહીંયા તો પાણી ગરમ છે. હરકી પેઢીમાં પાણી ડેમમાંથી આવે છે, અને સ્થિર પાણી છે. પાણીનો નિયમ એમાં મેં જગ્યા ગોઈતી ને કાંઈ મહાનતા નથી, પણ પ્રકૃતિનો નિયમ હોય. વહેતું પાણી હોય ને એ સ્થિર ન હોય, સ્થિર પાણી હોય એ ઠંડુ હોય. તમે ડોલ ભરીને રાખી દો રાત્રે, સવારે બરફ જેવી થઈ ગઈ, સ્થિર થઈ જાય. એટલે એમ હરકી પેઢીમાં જે પાણી છે ને એ સ્થિર છે, કારણ કે ડેમમાં પાણી ખૂટે ને એટલે ડેમના દરવાજા ઊંચા કરે અને પાણી અહીંયા આવે છે. આ જે બધા બનાવ્યા ને એનો હાલે એના હારું. આવા બધા ખડકલા ઊભા કર્યા ને આપણા બધાને લૂંટવા હારું, એ ખડકલા હાલે ને એના હારું એ ડેમ વચ્ચે બાંધેલો છે. બાકી ગંગા આમથી પાછળથી આવે. આપણે આ જે પોટમાં બેઠા ને એના પછવાડે જ ગંગાનો ઘાટ છે, અને અહીંયા વહેતું પાણી છે. એનો પ્રવાહ એવો છે કે તમે અંદર પડો ને, અહીંયા તો આમાં મોજા થાય, હું તો હળેડાટી બોલાવતું પાણી જાય. એટલે વહેતું પાણી છે એટલે ગરમ હોય, તમે એમાં સ્નાન સરળતાથી કરી શકો. આપણી જે ઋષિ પરંપરા છે એની 10 ઔષધિ છે. ધાન્ય, હરિદ્રા એટલે હળદર, ભસ્મ, ગૌરજ ગાયની માટી છે, ગાયનું છાણ છે. આ બધી સામગ્રીથી શરીરે લગાવીને પછી ગંગાજીમાં સ્નાન કરો, એટલે એને 10 વિધિ સ્નાન કહેવાય. તીર્થમાં જઈને એક વખત અવશ્ય કરવું જોઈએ. 10 વિધિ સ્નાન એટલે ઋષિ પરંપરાથી તમે ગંગાજીમાં સ્નાન કર્યું, અને ડૂબકી સ્વિમિંગ પુલમાં લાગે. નાવાનો હોજ હોય ને એમાં ડૂબકી લાગે, આ નાવાનો હોજ નથી, આ પવિત્ર તીર્થ છે, એટલે એમાં સ્નાન થાય. આપણે કહીને એક ડૂબકી મારી આવ્યા ગંગાજીમાં, પણ ડૂબકી કેમાં લાગે? તળાવ હોય, સરોવર હોય, નદી હોય, એમાં ડૂબકી લાગે. જે કોઈને જવું હોય મહારાજ શ્રીને નામ લખાવી દેશો. તર્પણ વિધિને સાથે પિંડદાન કરવાનું છે,
કે આપણે અહીંયા આવીએ છીએ તો આ ભૂમિની અંદર પિતૃ કાર્ય, આપણા પિતૃઓને પૂરેપૂરું એનું ફળ મળે. દશવિધિ સ્નાન એની આખી કથા છે. જો સમય રહેશે આપણી પાસે તો થોડીક સમજાવીશ. સુદામાજી છે એ વસ્ત્ર અલંકાર હતા, એટલે હવે કે હાલો હું હવે અમારા ઘરે જાઉં. ભગવાને કીધું જાવ ખરા, આ પહેર્યા નહીં, આ પાછા દઈ દો, તમારા હતા એના એ પાછા પહેરી લ્યો. તો સુદામા કે મને તેમ હતું કે આ મને સારા કપડાં પહેરાવીને ઘરે મોકલ, આને તો હિમાલય. આ ભાઈ ગયા છે ક્યાં? ગૌમુખ ગંગા. હિમાલયમાંથી પેલા ગૌમુખમાં આવે એ ગંગાનું ઉદ્ભવ સ્થાન છે. જેમ જેમ તમે ઉપર જશો ને એમ ગંગાનું જલ છે ને એમ ભક્તિમય બનશે. અને હજી કોઈને ન ખબર હોય તો કહી દઉં કે તમારા પાપની જાહેરાત કરવી હોય તો આવો બદ્રીનારાયણ, ભર બજારમાં જાહેર કરાવીશું. આ જ ગંગા છે, એનો ધોધ છે અલકનંદા. એ માથે પડવો ધોધ પ્રવાહ પડતો હોય, જો તમે સેકન્ડ વાર પણ પાપ કર્યું હોય તો ધોધનો પ્રવાહ પાછો વહી જાય ને તમારા માથે નથી પડતો. પાપની સરેઆમ જાહેરાત કરે ને ઈ આ ગંગા છે. પણ એ એની મર્યાદામાં છે. એક જટામાંથી નીકળેલી છે હો, હજી આખી તો આવી જ નથી. પછી આવે ગંગોત્રી. એનું નામ શું? ગંગોત્રી. એમાં જેનો અર્થ છે ગંગા ઉતરી. જ્યાં ગંગાજી ઉતરા અને જે જગ્યા ઉપર કેને તપ કર્યું હતું? ભગીરથ રાજા. એ ભગીરથ રાજાનો ધૂણો ત્યાં છે ગંગોત્રીમાં. ત્યાં ગંગા ઉતરી એટલે ગંગોત્રી. અને એ ગંગોત્રીથી બદ્રિકાશ્રમ થઈ અને ભગવતી આપણી વચ્ચે હરિદ્વારમાં પ્રસાર થઈ. અને હરિદ્વારથી પણ અનેક ક્ષેત્રમાં ગંગાજીનો પ્રવાહ છે ચાલુ છે, ઠેઠ ત્રિવેણી સંગમ. જ્યાં હમણાં માઘ મહિનામાં મેળો છે, શાહી સ્નાન છે, બરાબર. ગંગા શબ્દથી મૃત્યુ થાય ને ખાલી તોય ત્રણેય પદ મળે: બ્રહ્મલોક, વૈકુંઠ અને કૈલાસ. અહીંયા નળમાંય ગંગા છે, તમે હાથ દી નાયા ને એ ગંગા. તો એના નામ લેવાથી મુક્તિ થઈ જતી હોય તો આપણે તો એમાં સ્નાન કર્યું. અને એમાંય જો વિધિવત સ્નાન કરવામાં આવે ને તો આ બધા એમ કહેતા હતા કે મહારાજ અમારા શરીરમાં કંઈક ઉર્જાનો બદલાવ થયો ને એવું લાગ્યું. અમે જાણે વર્ષોનો થાક અંદર ડૂબકી મારી અને ઉતરી ગયો હોય ને અમે કંઈક નવો અવતાર લઈને બહાર આવ્યા. કારણ કે આપણે જે લક્સ લાઇબોય ડેટોલ ને જે સાબુઓથી નાહીએ છીએ ને એ અંદરનો થાક ન ઉતારે. આપણા ઋષિ મુનિઓની જે ઔષધિઓ છે એ ઔષધિ ભસ્મથી નાતા રાખથી. એને કોઈ દે સાંભળ્યું દાદર થઈ? એક ઓલું પિત્તળનો વાટકો એને રાખથી ઉટકો તો ઉજરો થઈ જાય, તમને ઉજરા ન કરી દે. આપણે ઓલા કેમિકલમાં ભરોસો રાખીએ છીએ. અને આ બધા સાધુડા છે ને એ ભસ્મથી નાય છે. અને ઈ તો ભસ્મ કઈ બનાવેલી,
પણ એક જ દેવ એવો છે કે જે ચિતાની ભસ્મ છે એને પોતાના માથે ધારણ કરીને એ ભસ્મની આરતી થાય. એ કોણ? તો કે ભગવાન મહાકાળ. જેની ભસ્મ આરતી થાય અને એ તાજી ચિતાની, જે ચિતા ચાલુ હોય બરાબર, એની ભસ્મ થાય. એ ભસ્મ એની આરતી. તો એ કાંઈ બધા ગાંડા થોડા છે કે ભભૂતિથી નાય છે ને ભભૂતિમાં આરોટે છે. એ ભસ્મ છે, ભસ્મનું સ્નાન છે, જે તમને બાહ્ય અને ભીતર પવિત્ર કરે. આપણે હવન હોય ને, નવચંદી યજ્ઞ ને એવું કરી એટલે અદા એમ કે દેહ શુદ્ધિ કરાવી છે. ત્યારે આ દશવિધિ સ્નાન છે. પણ એ ઓલા વાટકામ બધું ભેગું કરીને આમ ઓરી જોરી પીપર પાન ફઈએ પાડ્યું બધું એક વાટકામ દઈને દઈ દે. નકર એનો હેતુ એવો છે કે એક એક વસ્તુ ઘસીને નાવાનું છે. ભસ્મ લીધી શરીરે ઘસવાની. અને જો આપણી પરંપરા એવી છે કે વસ્ત્ર પહેરીને સ્નાન કરવું. બરાબર, આપણે બધા નિર્વસ્ત્ર સ્નાન કરીએ છીએ. તમે જોઈ લેજો અગાઉના સમયની અંદર જે સિરિયલ હશે ને એમાં એક વસ્ત્ર તો ઓઢેલું જ હશે. આપણે બધા જાજા હોશિયાર થઈ ગયા. બૂમ, સીધો ફુવારો ચાલુ કર્યો અને નાઈ લઈ. સ્નાન કરવામાં પણ આપણે પૂજા કરીએ એટલે પેલા ભગવાનના પગ ધોઈ. શું કામ? પૂજા છે ને વિજ્ઞાન છે. તમે કોઈ પણ નદી જળાશય કોઈ પણ જગ્યાએ જાઓ એમાં આપણે પેલા પગ બોરી, માથે પાણી ચડાવીને સીધા પગ બોર, પછી સ્નાન કરીએ. એનો હેતુ શું? વિજ્ઞાન માને છે, આપણે પરાણે માનવું પડે. પેલો હેતુ એ છે કે પેલું ડબલું નાવા ટાણે માથામાં નહીં, પગ ઉપર ચડાવવું. તમારું શરીર સૂતા હોય ને તમે એટલે લોહીનું પરિભ્રમણ થાય ને, લોહી તારવે હોય એટલે આમ કરો ને એટલે તમારા બ્લડ પ્રેશરના ધબકારા વધે. પેલું ડબલું પગના તરીએ રેડો એટલે જે લોહી છે ને સીધું ઉતરીને પગના તરીએ આવે. જેથી રાતે હુતા હોય ને ધબ કરતો એટેક આવી જાય, આવે નહીં. એટલે આપણી પરંપરા છે કે આપણે નદીઓમાં સ્નાન. બધા મંદિરો જ્યાં પવિત્ર મંદિરો હશે ને બહાર એક કુંડ રાખ્યો હશે પગ ધોવા માટે. તમારું તાળવું ગરમ હોય ને તો એ તાળવું ઠંડુ થાય ને ઠંડા તાળવે ઠંડા મગજે તમે દેવના દર્શન કરવા જાય. આગળ ખાબોચિયા જેવું કુંડ ભર્યો, પગ ધોઈને પછી અંદર જાવ. તો એક પગ ધોવામાં આવડું વિજ્ઞાન છે તો એને બધી ઔષધિ બનાવી એમાં કાંઈક તો હશે. જેને જેને કર્યા, અને હું તો મોઢે કહું હું અહીંયા ઈ જ કરવા આવું છું. ભલે વર્ષે એકવાર આવીએ પણ દશવિધિ સ્નાન કરો ને એટલે તમારા આ મોબાઈલનું ચાર્જિંગ થઈ જાય. હજી આજ જવાનું જ છે બા, પણ અહીંયા પાણી ગરમ જ છે એટલે એ ન વિચારતા કે મને ઠંડી લાગશે. હા, નાયા પછી લાગશે. કા બાપુ, અંદર પડ્યા પછી કહેજો કે મારા આજ તમે કહેતા હતા ગરમ પાણી હતું, આ કેમ ટાઢું થઈ ગયું. પણ ગંગામાં એવી શક્તિ છે કે માણસના શરીર અનુસાર ગંગાનું પાણી બની જાય છે. જેમ ગોવિંદભાઈએ કીધું ને કે એક ડબલું રેડો ને એટલે બીજું એને મેળાય ગરમ થઈ જાય. એ જળમાં એવડી તાકાત છે એટલે એને ગંગા જલ કહી. કદાચ ભૂલમાં પીવાઈ જાય ને પાણીની અવેજીમાં તોય હાલે. આપણે એમ કંઈક પાણી પીવાનું નથી અને ગંગા જળ પી લઈએ ને તોય આને સારું છે.
સુદામાને સંપત્તિ આપી, વસ્ત્ર અલંકાર જૂના આપી દીધા. સુદામાએ પોતાના નગર તરફ આગળ વધ્યા અને પોરબંદર આવીને જોયું તો જે તૂટલી ફૂટલી ઝૂંપડી હતી ને ત્યાં ભવ્ય મહેલ થયો. સુદામા કહે છે કે હું મારું ઘર કેને પાડી દીધું, આ કેની સોસાયટીમાં ગઈ તો આવું તો હતું નહીં. એટલે છોકરા છે ને એ ઉપરથી રાડું પાડે, બાપુજી. અમારે એક કથાકાર છે પરમ વંદનીય, એ એમ કે સુદામાના છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા, ત્યાં એના બાપુજીએ નિશાળ ખોઈ લીધી. એ કે સુદામાને લિફ્ટ વાળું મકાન દીધું, તમારા બાપુજી અહીંયા લિફ્ટ બનાવવા ગયા હતા. આ વ્યાસપીઠ છે એની ગરિમા જાળવી જોઈએ, અહીંથી મજા આવે ને એવો બફાટ ન કરાય. કારણ કે આ ગાદી છે, અને ગાદી હું સવારે ઊભો તો ઓલા બા એક કહેતા હતા ફોડ, તો ગોવિંદ બાપા એમ બોલ્યા કે અત્યારે આપણી હારે મહારાજ ઊભા હે ને ત્યાં સુધી મહારાજ છે, પણ જો અહીંયા બેહે ને તો એ મહારાજ ન હોય. એટલે તમારે જે કાંઈ માગવું હોય ને અહીંયા ન માગતા, અહીંયા બેહે ને પછી માગ. ત્યાંથી કદાચ હાથે મૂકી દે ને રામનું નામ લઈને કે કૃષ્ણનું નામ લઈને કે ભાગવતજી ઉપરથી આમ, તો એને મેળાએ કાર્ય થઈ જાય. કારણ કે આ ધર્મની ગાદી છે. અને ગંગા શું છે તો કે ગંગા છે ને અવિરત પ્રવાહ છે. જેમ રાધા છે ને ઉલટાવો તો શું છે, કૃષ્ણના પ્રેમની અવિરત ધારા ઈ રાધા. એમાં બે કાના છે, એક નહીં બે. રા કાનો છે, ધા કાનો. એમ ઈશ્વરના પ્રમાણનો પ્રવાહ એટલે ગંગા. આપણે પણ બે ઘડી માં ગંગાની એક સ્તુતિ કરીએ, ગંગાનું એક, જેથી કરીને આ 7 દિવસનો જે આપણો સફર છે એ સદાયને માટે પવિત્ર થાય. મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, મૈયા રે મૈયા મૈયા હો ગંગા મૈયા મૈયા, હો ગંગા મૈયા. ઓ દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ભગવતી ગંગે ત્રિભુવન તારિણે કલરત રંગે. હો કલરત રંગે મૈયા હો ગંગા મૈયા મૈયા, હો ગંગા મૈયા મૈયા, હો ગંગા મૈયા મૈયા, હો ગંગા મૈયા. અને ઈ ગંગાને જેને ધારણ કરી એ કોણ? હર બોલે તેરી જટા में शिव शंकर तेरी जटा में भाती है गंगधारा, बहती है गंगधारा, गंगधारा गंगधारा. हर बोले तेरी जटा में शिव शंकर
तेरी जटा में बहती है गंगधारा पाती है गंगधारा बोलिए गंगे मात की जय। हर हर गंगे 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 गंगे हर नर्मदे हर जटा शंकर हर ओम नमः पार्वती पतये हर हर महादेव हर। પછી હજી એક નામ છે કે જેને એક નાનકડા કચકડામાં આપણને બધાને કેદ કરી લીધા. હજી તો એને એની કલાનો નમૂનો જ આપ્યો છે. રોજ આપણને નાની નાની રીલો જ બનાવી દે છે. નમૂનો આપ્યો, નમૂનો એટલો સુંદર છે તો હવે એ દાગીનો કેવો હશે વિચારી લ્યો. એવા કુલદીપભાઈ, આ કુલદીપ નામ પાડવા વાળો હું નકર એનું નામ ઉદીપ હતું, પણ એની રાશિ ખોટી હતી. એ જોઈને મેં એને કીધું કે આજથી તારું નામ કુલદીપ, એટલે કુલદીપભાઈ. કે હવે બીજી વાત એ તમને બધાને ખબર છે કે આ ભાઈ અહીંયા આવ્યા છે, પણ એને એવું કીધું ગોદા ખાલી મારું લેપટોપ બગડી ગયું એટલે એમ કીધું ગોદા હું એક પણ રૂપિયો લીધા વગર આ જે ચાલુ છે એનો એક પણ રૂપિયો લેવાના આ ભાઈ નથી, અને 7 દિવસ આપણને મફત સેવા આપી છે. વધાવો એકવાર એને તાલીઓથી. અને આ મારી નહીં, આ તારી જ છે, પ્રસાદી લઈ જા. અને વ્યાસપીઠેથી છેલ્લી રજૂઆત કે આ 7 દિવસની અંદર મારાથી કદાચ કંઈ પણ બોલાયું હોય, કોઈ કડવું વેણ, એ કડવું હતું એટલે જ તમને આપ્યું હતું, પણ છતાં એનું કોઈને ખોટું લાગ્યું હોય તો 2 હાથ જોડી વ્યાસપીઠેથી બધાની માફી માંગું. અને કદાચ ક્યાંય પણ તમને કથાની અંદર આનંદ કરાવવામાં મારાથી કોઈ પણ ક્ષતિ રહી હોય, કારણ કે કથા અવિરત છે, ક્યારેય પૂરી થતી નથી, તો મારી કોઈ એવી મતિ નથી, જ્ઞાન નથી કે હું કથાને ન્યાય આપી શકું. અંતની કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગી, ભમરો, હાથી, પારધી, હરણ, માછલી, પિંગળા, ટીટોળો, બાળક, કુમારિકા, બાણ બનાવનાર, લુહાર, સર્પ અને કરોડિયો, આ 24 પ્રકૃતિના ગુરુને ધારણ કર્યા એવા દત્તાત્રેય મહારાજ, જેને પ્રકૃતિને સંદેશો આપ્યો કે પ્રકૃતિ છે એ તમારા ગુરુ છે. ત્યારબાદની કથા છે કે ભગવાન સ્વધામ પધાર્યા. જરા નામના પારધી પાસે બાણ ભગવાનને લાગ્યું, અને એ વન કયું છે? દારૂક વન. એ દારૂક વનમાં ભગવાન હતા, અને ભગવાનને જરા નામના પારધી બાણ માર્યું. ક્યાં? તો કે પ્રાચીની અંદર જ્યાં ભગવાનનો પીપળો છે, એ પ્રાચીના પીપળે તીર્થ ક્ષેત્રમાં કોગદિક દર્શન બધાએ કર્યા હશે, પણ ન કર્યા હોય તો જજો કે જ્યાં પીપળાના પાંદડામાં પણ તમને નારાયણનો અનુભવ થાય છે. કળિયુગના લક્ષણો, એ લક્ષણો પરીક્ષિતને સમજાવ્યા કે એ લક્ષણો દ્વારા જ કળિયુગની અંદર તમે જે મુગટ ધારણ કર્યું તો એ લક્ષણથી જ કળિયુગ તમારામાં પ્રવેશી ગયો. કળિયુગનો નિયમ છે કે કર્મ કરો એનું ફળ 4 ગણું છે. સારું કરો તો પણ 4 ગણું, ખરાબ કરો તો પણ 4 ગણું. પરીક્ષિતને આમ
આ ભાગવત રૂપી કથા સંભળાવી અને ભાગવત રૂપી ગંગામાં તરબતર કરી પરીક્ષિતના જવાનો સમય હતો. સુખદેવ મહારાજને પગે લાગીને પરીક્ષિત નીકળ્યા. બીજી તરફ પરીક્ષિતના પુત્ર જન્મેજયે રાજ્યમાં બધાય સર્પોનો સંહાર કરવાની શરૂઆત કરી દીધી અને સર્પ યજ્ઞ શરૂ કર્યો કે જેની અંદર બધા સર્પોની આહુતિ દઈ જાય. આ સર્પ યજ્ઞને રોકવા માટે જે મનસા દેવી મંદિર છે ને, અહીંયા કથા સાંભળજો, 2 જ મિનિટ છે, નકર પરીક્ષિત હમણાં મોક્ષ થઈ જ જાય, તમે નહીં સાંભળો તોય. પણ 2 મિનિટ છે, અહીંયા આવ્યા છો એટલે કહું છું. મનસા દેવી કોણ એની કથા ટૂંકી બતાવું છું કે જે મનસા દેવી મંદિર છે ને, એ મનસા દેવીના સંતાન આસ્તિક મુનિ જેમને આ સર્પ યજ્ઞ છે એને રોયકો, એટલા માટે એની ઉત્પત્તિ થઈ. અને આસ્તિક મુનિને વરદાન છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, અવાવરી જગ્યા હોય ને કોઈ જનાવરનો ભય હોય, 3 વખત હાથ ઉપર તાલી પછાડી આસ્તિક આસ્તિક અને આસ્તિક 3 વખત બોલો એટલે કોઈ પણ ઝેરી સર્પ કે જનાવર તમને કરડતું નથી. અને એમના માતૃશ્રી મનસા દેવીનું મંદિર છે અહીંયા હરિદ્વારમાં છે, ચંડી દેવી ને મનસા દેવી. એમાં મનસા દેવીના સંતાન એ આસ્તિક મુનિ, એમને જન્મે જઈને સર્પ યજ્ઞ રોકાયો. બીજી તરફ તક્ષકના ઝેરને રોકવા માટે એક બ્રાહ્મણને બોલાવ્યો કે હું કોઈ પણ ઝેર હોય એને મૃત સજીવન કરી શકું એવી મારી પાસે વિદ્યા છે. એટલે તક્ષકે બ્રાહ્મણની પરીક્ષા લીધી કે તમારી પાસે વિદ્યા છે તો ખાતરી શું? જો વિદ્યાના પ્રદર્શન કરો ને એટલે તમારી વિદ્યા જતી રહી. આ છાતીએ પાટીઓ ન મરાય કે હા હું દીક્ષિત છો, યસ આઈ એમ દીક્ષિત, એમ કે મને બધું મળેલું છે, એના કોઈ પાટિયા ના હોય. જ્યાં શ્રદ્ધા છે ને એના પુરાવા ન હોય. આને પોતાની વિદ્યાનું અભિમાન આવ્યું એટલે એ વિદ્યા તક્ષકને કીધું કે હું આ ઝાડ બરી જાય તો એને પાછું સજીવન કરી શકું. તો કે એમ? તો કે હા મારે જોવું છે કેમ સજીવન થાય. તક્ષકે એને બાળી નાખ્યું અને બ્રાહ્મણે સજીવન કર્યું. એટલે એની વિદ્યા, અને તક્ષકે પોતાની મણી એને દાનમાં આપી, વિદ્યા જતી રહી, સંપત્તિથી વિદ્યા વેચાઈ ગઈ. હવે બીજી તરફ પરીક્ષિત છે એ સંપૂર્ણ નિડર થઈ ગયા હતા, કારણ કે એને ખબર જ હતી કે હવે આ ઘડી કે અબ ઘડી ક્યારે મને સર્પ દંશ કરે અને હું આ સંસારમાંથી જતો રહું. એટલે યોગ શક્તિ દ્વારા પરીક્ષિતે પોતાના જીવને બ્રહ્મરુંધમાં ધારણ કરી લીધો. જ્યારે તક્ષકે દંશ આપ્યો ને ત્યારે પરીક્ષિતનું ખોડિયું એમનેમ ખાલી જ હતું, માત્ર આ શરીરને દંશ થયો. એમ આવા દંશ આપણને રોજ મળે ને, પણ એ 2 દરવાજેથી કાઢી નાખો ને તો આવા એકેય તક્ષક આપણને કઈડે નહીં. આંખે જોયેલું ખોટું હોય, કાને સાંભળેલું ખોટું હોય, ને કોઈએ કીધેલું ખોટું હોય, પણ એને જતું કરીએ તો આવા કેટલાય તક્ષક છે ને આ શરીરને દંશ ન કરી શકે. નકર રોજ એક સર્પ આપણને કરડે છે, ઈર્ષાનું ને અદેખાયનું. કર્મ બંધનમાંથી મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત થયો અને આ જીવ પરીક્ષિતનો છે પરબ્રહ્મમાં લીન થયો. આમ જન્મેજયને સર્પને હાનિ પહોંચાડવા માટે કોઢનો રોગ થયો હતો. એ કોઢ માટે પણ પુનઃ જન્મેજયે પણ આજ ગંગા કિનારે 1 વર્ષ રહી અને નિરંતર શ્રીમદ ભગવત કથાનું શ્રવણ કર્યું. અને અંતમાં જન્મેજય પણ મુક્તિને પામ્યા.
શ્રીમદ ભગવત ભગવાનનું પરબ્રહ્મનું વાંગમય સ્વરૂપ, વાંગમય એટલે જે નિરાકાર છે એવું સ્વરૂપ છે. એટલે આપણે ભગવાનને ઘણા બેસાડે, પણ ભાગવતજી ઉપર બેસાડો ને એટલે હૃદય અને શરીર બે એક થાય. આ શરીર છે ને એની નીચે એનું હૃદય છે, એટલે એમાં ચેતના શક્તિ અવશ્ય આવે ને આવે. કીર્તન છે સર્વ પાપનો નાશ કરનાર છે. જેમને કરેલા પ્રણામ સર્વ દુઃખોને શાંત કરે, એ પરમેશ્વરને વારંવાર નમસ્કાર. આજની કથાને અહીં વિરામ આપી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે 7 દિવસ સુધીમાં જે કંઈ આપણાથી કાલાવાલા થયા, પરિણામ ફળ સ્વરૂપ હે નાથ એટલું જ માખીએ કે જીવ રીએ કાયા રે તો ભલે નો રે તોય ભલે, પણ જ્યારે મારો જવાનો સમય આવે ત્યારે મારી વારે આવજો. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નયનો ની સામે પ્રભુ. આ કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. ઓ મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. હે નાથ, કદાચ આ જીવતર રે, શરીર રે કે ન રે, કાયા રે કે ન રે, પણ આ જીભેથી તારું રટણ કોઈ દિવસ હટે નહીં. એવી હે પરમાત્મા દયા કરજો. આજની કથા ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરીએ કે ભગવાન આમાં અમારું કશું જ નથી, આ સમગ્ર છે તમે કરાવ્યું અને તમારી કૃપાથી આ કાર્ય થયું. ન મેં વાંચી, ન તમે સાંભળી, કે ન કોઈએ કરી. કેની કથા? તો કે ભગવાનની કથા. ભગવાન જ વગતા અને ભગવાન જ શ્રોતા છે. એક સંકીર્તન કરીએ અને આજની કથાને વિરામ આપીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓ નારાયણ સચ્ચિદાનંદ વંદન, સચ્ચિદાનંદ વંદન, મંગલ સ્વરૂપ અનુપમ જય જય. મંગલ સ્વરૂપ અનુપમ જય જય. પૂર્ણ બ્રહ્મ પૂર્ણ
પુરુષોત્તમ જય જય પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ જય જય પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ જય જય પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ જય જય ઓ નારાયણ સચ્ચિદાનંદ વંદન નારાયણ સચ્ચિદાનંદ વંદન નારાયણ જય જય નારાયણ નારાયણ જય જય નારાયણ 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 સચ્ચિદાનંદ વંદન નારાયણ સચ્ચિદાનંદ વંદન મંગલ સ્વરૂપ અનુપમ જય જય પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ જય જય પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ જય જય ભક્ત વત્સલ ઘનશ્યામ સુંદરેશ ભક્ત વત્સલ ઘનશ્યામ સુંદરેશ ધ્યાન ધરો જપુ નામ યહોનિશ ધ્યાન ધરો જપુ નામ યહોનિશ દ્યો દર્શન મન દ્યો દર્શન મન દ્યો દર્શન મન મોહન જુગરે પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ જય જય 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 આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હે હરિગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો હરિગુણ ગાવા હરિરસ પીવા આવે તેને લાવજો મન મંદિરના ખૂરે ખૂરેથી કચરો કાઢી નાખજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને કે શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે સીતારામ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જે કોઈ તંગ 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 જે કોઈ આ 7 દિવસમાં એક પણ આટો ન લગાવ્યો હોય એમને એક વિનંતી કે આ રાઉન્ડની અંદર એક આટો લગાવી લ્યો એટલે આ ભવસાગર આપણે જે કથામાં આવ્યા એ તરી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 નારાયણ નારાયણ ભગવતે વાસુદેવાય
નમો ભગવતે વાસુદેવાય મોરા ઓમ કાતણ નમો ભગવતે ફલ વાસુદેવાય ઓમ નમો ભગવતે હું બ્રાહ્મણ વાસુદેવાય ઓમ નમો હરિગુણ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે સોનો વાસુદેવાય ઓમ નમો સુગંધ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ઈશ્વર ગોળા જીત્યા વાસુદેવાય ઓમ નમો મહાસાગર નિમય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે મારી વાસુદેવાય સાયા ઓમ નમો ભગવતે પકડી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નારાયણ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો વાસુદેવાય ઓમ નમો પ્રાણ રક્ષક ઓમ નમો ભગવતે વાસુદેવાય કર્મ કર્તવ્ય વાસુદેવાય ન કરશ્યામે ઓમ નમો ભગવતે ધર્મ દંડ ઓમ નમો ભગવતે ગ્રહે ગ્રહે ઓમ નમો ભગવતે વાસુદેવાય યદા યદા हि धर्मस्य भगवते वासुदेवाय ओम ग्लानिर्भवति भारत नमो भगवते वासुदेवाय अभ्युत्थानम् अधर्मस्य ओम नमो भगवते तदात्मानं ओम नमो सृजाम्यहम् ओम नमो भगवते परित्राणाय साधूनां भगवते वासुदेवाय ओम विनाशाय च दुष्कृता भगवते वासुदेवाय ओम नमो धर्म संस्थापनाय वासुदेवाय संभवामि युगे युगे संभवामि युगे युगे संभवामि युगे युगे। बोलिए द्वारिकाधीश की जय भागवत भगवान की की जय वल्लभाधीश की जय श्याम सुंदर यमुने महारानी की जय द्वारिकाधीश की जय गौ मात की जय गंगे मात की जय सत्य सनातन धर्म की जय मात पिता गुरुदेव की जय अपने अपने कुल देवी मात की जय। प्रेम से बोली ओम नमः पार्वती पतये हर हर महादेव हर 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 ए जय खाना काड़ा प्रभु जय काना काड़ा प्रभु जय काना काड़ा मीठी मोरली वाड़ा मधुरी मोरली वाड़ा गोपी न प्यारा ओम जय काना काड़ा कामण गारा कान कामण बहु कीदा वाले कामण बहु कीदा माखन चोरी मोहन माखन चोरी मोहन चित चोरी लीदा ओम जय काना काड़ा नंद यशोदा घेर वैकुंठ उतारा बल वैकुंठ उतार्या कालिया मर्दन कीदा कालिया मर्दन कीधा गायो ने चारे ओम जय काना काड़ा पुराणानी साथे ડાકોર માં વસિયા प्रभु डाकोर मां बसिया રણ છોડીને આલા रण छोड़ी ने हालिया રણ છોડ કહેવાયા ओम जय काना काड़ा એ ટચલી આંગણીએ વાલે ગોવર્ધન ધાર્યો बाले गोवर्धन धार्यो ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો इंद्र नो गर्भ उतार्यो જય જય ગિરધારી ओम जय काना काड़ा ગુણ તણો તુજ પાર
प्रभु कहता नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत શું ગાવે ओम जयकाना काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूर पूरेण मनोहरेण सुवर्ण पात्रो जलसन्ति तेन प्रदीप्तभासा सहसङ्गतेन नीराञ्जनं ते जगदीश गुरवे मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनं हरे सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्य त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते સ્થાપન બાજુ બધા પિતૃઓને આરતી આપી દો. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ઉદય મહારાજ ત્યાં એક જલની ચમચી ભરી અને પ્રદક્ષિણા કરી દેજો. યાની કાની જ બાપાની હનુમાંતર કૃતાની જ તાની સર્વાણી નસંતો પ્રદક્ષિણાયમ પદે અને પદે છેલ્લો ભાવ ભૈરો ભગવાનને થાળ ધરાવી દઈએ. ઓ નંદલાલા મોહન મુરલીવાળા ઓ નંદલાલા મોહન મુરલીવાળા ઓ નંદલાલા રાધાજી ના પ્યારા ઓ નંદલાલા રાધાજી ના પ્યારા સાથે રાધાજી ને લાવો કનૈયા. ઓ નંદલાલા સાથે રાધાજીને લાવો કનૈયા ઓ નંદલાલા આસો પાલવના તોરણ બંધાવો આસો પાલવના તોરણ બંધાવું આંગણા રંગોળી પુરાવું કનૈયા. ઓ નંદલાલા આંગણામાં રંગોળી પુરાવું કનૈયા ઓ નંદલાલા ભાત રે ભાત ના ભોજન બનાવું ભાત રે ભાત ના ભોજન બનાવું તુલસી દલ પધરાવું કનૈયા. ઓ નંદલાલા તુલસી દલ પધરાવું કનૈયા ઓ નંદલાલા ચડ રે જમુનાજી ની જાડી ભરી લાવો ઘર રે જમનાજીને ઝારી ભરી લાવું પ્રેમેથી આચમન કરાવું કનૈયા. ઓ નંદલાલા પ્રેમાથી આચમન કરાવું કનૈયા ઓ નંદલાલા લવિંગ સોપારી ને પાન ના ભીડલા લવિંગ સોપારી ને પાન ના પીડલા મુખવાસ કરો ને મારા વાલા કનૈયા. ઓ નંદલાલા મુખવાસ કરો ને મારા વાલા કનૈયા ઓ નંદલાલા મારે ઘેર હરિદ્વાર માં જમવા પધારો કનૈયા. ઓ નંદલાલા મારી ઘર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા તારું દીધેલું વાલા તુજને ધરાવું તારું દીધેલું વાલા તુજને ધરાવું હું તો ગરીબ ક્યાંથી લાવું કનૈયા. ઓ નંદલાલા હું તો ગરીબ ક્યાંથી લાવું કનૈયા ઓ નંદલાલા નરસિંહ મહેતાના સ્વામી સાંભળ્યા નરસિંહ મહેતાના સ્વામી સાંભળ્યા વીરાના ગિરધર ગોપાલા કનૈયા. ઓ નંદલાલા વીરાના ગિરધર ગોપાલા કનૈયા ઓ નંદલાલા સાથે રાધાજીને લાવો કનૈયા. ઓ નંદલાલા સાથે રાધાજીને લાવો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા. ઓ નંદલાલા મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા બોલે દ્વારિકા જય સકી જય ભુક્તવંતમ ભગવંતમ ભાવયામિ પરિકલ્પયામિ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા પંચાંગુલ્ય સમાનાય સ્વાહા અનેન પૂજનાખ્યેન કર્મણ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞંગીભૂત તેન કૃતેન ભગવાન પરમેશ્વર પ્રિયંતા તાન નમઃ
બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.